પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। માછીમારીની મનાઈ હોવા છતાં દરિયામાં બોટ દેખાઈ। ચોમાસાને પગલે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। મનાઈ હોવા છતાં માછીમારીને લઈને સવાલ ઉઠી રહ્યા છે। દરિયામાં એક બોટ પણ દેખાઈ રહી છે। ચોમાસાને પગલે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। મનાઈ હોવા છતાં પણ માછીમારી કરવામાં આવી રહી છે, જેને લઈને સવાલ ઉઠ્યા છે। પોરબંદરના દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે માછીમારી ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે। તેમ છતાં પણ દરિયામાં એક બોટ દેખાઈ રહી છે। ચોમાસાને પગલે દરિયો ન ખેડવાના સૂચન અપાયા છે। મનાઈ હોવા છતાં પણ માછીમારી થઈ રહી છે, જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। પોરબંદરના દરિયામાં એક તરફ કરંટ પણ જોવા મળી રહ્યો છે, વરસાદની પણ આગાહી છે। એવામાં દરિયામાં માછીમારી ન કરવા માટે જણાવવામાં આવ્યું છે, સૂચના આપી દેવામાં આવી છે। તેમ છતાં પણ તેની અમલવારી નથી થઈ રહી અને એક બોટ દરિયામાં જોવા મળી રહી છે। ચોમાસાને પગલે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, દરિયો ન ખેડવાની સૂચના હોવા છતાં દરિયામાં એક બોટ દેખાઈ રહી છે, શું વિગતો છે આ અંગે? અત્યારે હાલ એક બાજુ માછીમારીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે। આજે વહેલી સવારથી જ જે પોરબંદર દરિયા કિનારા ઉપર બોટ જોવા મળી હતી અને માછીમારી કરતી હતી, પરંતુ આજે બપોર બાદ પણ એક સરસનો જે ગેરકાયદેસર જથ્થો છે તે દરિયા કિનારે મળી આવ્યો છે। ખરેખર એક બાબત જોવા જેવી છે કે કેમ કે માછીમારીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે, દરિયામાં કરંટ પણ હોય છે, દરિયામાં જવાની પણ મનાઈ હોય છે અને આ બોટો છે તે પડદા ઢાંકીને માછીમારી કરતી હોય છે, તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। એક બાજુ જે ચરસનો જથ્થો પણ મળ્યો છે, તો આ બોટ પણ ક્યાંક આટામાંથી નજર પડે છે। વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે એક મોટો પ્રશ્ન છે। બિલકુલ ચેતન, આભાર જાણકારી આપવા બદલ।